જહા ભીલનો વ્યવહાર ને કાં તો કાળિયા ભીલનો વ્યવહાર મારી ખાંડિયા તીરસુલ વાળી ચામુંડા કહેવાની. એ રાતડી ભોમ જેને કેવી રાતડી ભોમ પંચાળની અને ભૂખરો ડુંગર જાલંધર નામનો પહાડ ત્યાં ભગવતી ચામુંડા બે મુખે બેઠા. હોમલા બાપુ ખાસરનો વ્યવહાર અને કાં તો હોનબાઈમાં કાઠિયાણીનો વ્યવહાર ભગવતી જોગમાયા ચામુંડા થઈ ગઈ બાપના. સાહેબ એના ઈ પંચાળની માલી પાસે એક વીઘા એકનો વડલો લઈ હીરિયા ખાંભીલા જેવો થઈ ગયો ને એક હીરિયા ખાંભીલાનો દીકરો હાથીઓ ખાંભીલો એની વીઘા એકના વડલાની વિહુ બુજાળી ચામુંડા કહેવાય બાપ. મરુભૂમિ મારવાડની મારી બા ભગવતી જોગમાયા સુંધા માતા ચામુંડા થઈ અને સપ્તશૃંગીના ડુંગરે જઈ ભગવતી જોગમાયા માં બેઠી બાપ. વાપી વલસાડની બાજુમાં પાનેરો પહાડ છે અને પાનેરા પહાડજી માંથી યાદ આવ્યું તો ભગવતી ત્રણ મુખે ચામુંડા બેઠા પાછળ. ચોટીલા બે મુખે બેઠા, પાનેરાના પહાડે જાવ તો ત્રણ મુખે બેઠા. એવી વિહુ ગુજાળી જગદંબા જોગમાયા મારી ચામુંડા દેવ ભગવતી આજ 12 બીજના ધણી હિંદવા પીર બાપાના ભટાગણની માલિપા. એ ભગવતી જોગમાયા મને તમને સાહેબ હું તમે એના બાળક સહી ખમાન મજા કેવા ભગવતી જોગમાયા વિહુ ગુજાળી ચામુંડા આવ્યું અને ભગવતીના ભાવથી આજ નિહડાના પાદરની માલિપા ભગવતી ચામુંડાને યાદ કરવા છે, રમાડવા છે. એ ભાવથી ભગવતી જોગમાયા માં પાસેથી ખમા અને મજા લેવી છે ત્યારે ભગવતી જોગમાયા ચામુંડા આવ્યા હોય. સર્વશક્તિમાન મહામાયા ભગવતી જોગમાયા માં આવ્યા હોય ને ભગવતીને ભાવથી યાદ કરતા એક પલ ઘડી ડાકના તાલે અહીં જેટલા બેઠા છે ઊભા છે બધાને એક જ વિનંતી કરીશ કે માં આવી છે એટલે બે હાથ ઊંચા કરી અને તાળીનો દાગ ડાકના તાલે પલ ઘડી દેવાનો છે. બધા થઈ જાય બધાના બે હાથ ઊંચા મારો બાપ ભાવથી એ માતાજી ચામુંડાના નામ પર થઈ જાય બધાના બે હાથ ઊંચા ભાવથી ડાકના તાલે. યોડ કે વહાલો લાગે માતાજી હવતી હવાયો લાગે માં. આમુનાભાઈ યોડ કે વહાલો લાગે માતાજી હવતી હવાયો લાગે માં. એ દાદુ આપે ચામુંડા એ આમાં હીરનો હિંડોળો ચામુંડમાં વાલો લાગે માં. એ હમારી વિહુ ગુજાળી